પોરબંદરના અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તમામને પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવી રહ્યા છે। સુરક્ષા એજન્સીઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં મહત્વના 3 મોટા ઓપરેશન પાર પાડ્યા છે। ગુજરાતનો દરિયો કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે, પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓ સતત નિષ્ફળ જઈ રહ્યા છે। ત્યારે વધુ એક ઓપરેશન સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદરના અરબી સમુદ્રમાં પાર પાડવામાં આવ્યું છે। મળતી વિગતો મુજબ ATS, LCB અને ભારતીય કોસ્ટગાર્ડને મળેલા ઇનપુટ્સના આધારે દરિયામાં એક પાકિસ્તાની બોટ સાથે 14 પાકિસ્તાનીઓએ 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા છે। પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડની રાજરત્ન બોર્ડના સહયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। હાલ તો સુરક્ષા એજન્સીઓ આ તમામ પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લાવી રહી છે। આ પાકિસ્તાનીઓ ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવાના હતા તે સહિતની ઊંડાણપૂર્વક વિગતો માંગશે તેવું જાણવા મળી રહ્યું છે। નોંધનીય છે કે ફેબ્રુઆરી 2024માં જ પોરબંદર નજીક સમુદ્રમાંથી 3100 કિલો ડ્રગ્સ ઝડપાયો હતો। ત્યારબાદ માર્ચ મહિનામાં 80 કિલો ડ્રગ્સ ઝડપાયો હતો અને હવે ચાલુ મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં આજે 28મી એપ્રિલે 90 કિલો ડ્રગ્સ ઝડપાયો છે। એટલે કે છેલ્લા 3 મહિનામાં સુરક્ષા એજન્સીઓએ મહત્વના 3 ઓપરેશન પાર પાડી ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે। આ માહિતી ભારતીય કોસ્ટ ગાર્ડ પોરબંદર દ્વારા આજે તારીખ 28મી એપ્રિલના બપોરે 3 કલાકે પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવી છે। અહેવાલ અશ્વિન ઠકરા,